આણંદમાં નશાની હાલતમાં કાર ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે। આણંદ સોજિત્રા રોડ પરનો વિડીયો હોવાની ચર્ચા થઈ રહી છે, જ્યાં નશાની હાલતમાં કાર ચાલકે અન્ય કાર અને એક્ટિવાને અડફેટે લીધા। લોકોએ કાર ચાલકની પૂછપરછ કરતા કાર ચાલક બેફામ બન્યો। પીએસઆઈ, આઈપીએસ, કલેક્ટર જેને બોલાવવા હોય તેને બોલાવી લો તેવું કહ્યું કાર ચાલકે અને ચીમકી ઉચ્ચારી। નશાની હાલતમાં કાર ચાલક બેફામ બન્યો છે। આ કાર ચાલકને કાયદો વ્યવસ્થાનો, પોલીસનો કોઈનો પણ ડર ન હોય તેવું લાગે છે, કારણ કે કાર ચાલક બેફામપણે નશાની હાલતમાં એવું બોલતો હતો કે પીએસઆઈ, આઈપીએસ, કલેક્ટર જેને બોલાવવા હોય તેને બોલાવી લો તેવી ધમકી પણ લોકોને આપતો હતો। તમે કોણ છો ભાઈ? ઓય ઓથોરાઇઝ પર્સન છો? હા તો મૂકી દે ને ફોન યાર। તારા લઈ જાવ બોતા બોડી પર શું થવાનું છે? પેપરમાં નાખું માણસ શું થવાનું? શું નહીં થવાનું? તારે નાખવું તો નાખી દે ને, હું જેલ ભોગવવા તૈયાર છું। તમારે 3 વર્ષ 4 વર્ષ જે નાખવા નાખી દો ને, પરેશાન છું। શેનાથી પરેશાન છો? જિંદગીથી પરેશાન છું। કેમ, શું થયું? ક્યાં લાવે છે કાકા? એમને થોડું કહેવાનું। ક્યાંથી આવે છે? તમે બોલો છો ત્યાંથી આવે છે। તમે મશીન લો, પૂરું કરો, પૂરું કરો, ઓકે પૂરું કરો। બરાબર છે, હું બેઠો છું। તમારી ગાડીમાં જે નુકસાન છે, તમારે પીએસઆઈને બોલાવો હોય, તમારે આઈપીએસને બોલાવો હોય, તમારે કલેક્ટરને બોલાવો, તમારે કાઉન્સિલરને બોલાવી લો, બાકી તમારે ગાડી નુકસાન મારે કરી આપવાનું। બરાબર છે, મારી કઈ બી છે, તમારે ગાડી નુકસાન મારે કરી આપવાનું। ચાવી કોને લીધી ગાડીની? ગાડીની ચાવી કોને લીધી? ગાડીની ચાવી કોને લીધી? એને લીધી હોય ચાવી આપી દો। તમારી ગાડીનું નુકસાન તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો હું બેઠો છું, તમારે જેને બોલાવું હું બેઠો છું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યશદીપ ગઢવી। યશદીપ, આ એક વિડીયો સામે આવ્યો છે। એક તો નશાની હાલતમાં અકસ્માત પણ સર્જ્યો, લોકોને અડફેટે પણ લીધા અને પછી બેફામ પણ બની રહ્યા છે લોકો। જી હા માનસિક, જે પ્રમાણે ગાંધીના ગુજરાતની જે વાત કરવામાં આવે છે તેને ખુલ્લો પડકાર કરતા જે નશાની હાલતમાં કાર લઈને નીકળતા કાર ચાલકો છે તે ક્યાંક બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આ જે સમગ્ર વિડીયો છે તે આણંદના બોરસદ ચોકડી પાસે આવેલ જે સોજિત્રા રોડ છે ત્યાંનો છે, કે જ્યાં રાતના સમયે એક નશામાં ધૂત કાર ચાલક જે છે તે 1 થી 2 સાધનોને રસ્તામાં અડફેટમાં લે છે। ત્યારે સ્થાનિકો દ્વારા જેમ તેમ કરીને તેની કારને ઉભી રખવામાં આવે છે અને ત્યારબાદ તેના મળતિયાઓ આવી જાય છે અને તે જાહેરમાં પ્રજાની વચ્ચે કહી રહ્યા છે કે તમારે જે પણ અધિકારીને બોલાવવા હોય, તમારે આઈપીએસને બોલાવવા હોય, કલેક્ટરને બોલાવવા હોય, તેમને બોલાવી દો, અમે તમારી કાર રિપેર કરાવી દઈશું, એટલે બધું જ સારું થઈ જશે, એટલે પછી તમારે કશું બોલવાનું રહેતું નથી। એ પ્રકારેનો એક મેસેજ આપતા જે આ લોકો છે અસામાજિક તત્વો ચોખ્ખા કહી શકાય અમને, કારણ કે જયારે નશો કરીને લોકો નીકળે છે આ રસ્તા પર અને લોકોના જે છે કહી શકાય કે પરિવારના માળા વિખેરી નાખે છે, તેવા અનેક બનાવો બનેલા છે। તેની વચ્ચે આ જે છે એક ખૂબ જ ચેલેન્જિંગ વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જે આણંદનો હોવાનું પુષ્ટિ થઈ છે। મહત્વનું છે કે હાલ આણંદ પોલીસે આ જે કાર ચાલક હતો તેની અટકાયત કરેલી છે અને તેની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ આ લોકો નશીલો પદાર્થ લાવે છે ક્યાંથી, જ્યારે દારૂબંધી છે ગુજરાતમાં, તેની વચ્ચે આ લોકો ખુલ્લેઆમ નશો કરીને જાહેર રસ્તાઓ પર ઉતરી જાય છે, તે એક મોટો સવાલ આ સમગ્ર ઘટનામાં ઉભરીને સામે આવી રહ્યો છે। જી માનસી। જી યશદીપ, આભાર આપનો।